જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. ઇન્ડિયન પોસ્ટ ઓફિસ દ્વારા GDSની ભરતી જાહેર કરવામાં આવી છે, જેની લાસ્ટ ડેટ છે 29/10/2025, જેમાં 348 જગ્યા ઉપર 30,000 પગાર ધોરણે ભરતી જાહેર કરવામાં આવી છે. આ અંગેની દરેક માહિતી આપણે આગળ આ વિડીયોમાં જાણીશું. તમે તમારા મોબાઈલ થ્રુ અરજી કરી શકો છો. કેવી રીતે અરજી કરવાની રહેશે, તમામ માહિતી તમને આ વિડીયોમાં જાણવા મળી રહેશે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે IPPB એ ભારત સરકારના સંચાર મંત્રાલય હેઠળ કાર્યરત એક સરકારી બેંક છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકો સુધી બેન્કિંગ સેવાઓ પહોંચાડવી, ખાસ કરીને પોસ્ટ ઓફિસ મારફતે. આ સેવા આખા દેશમાં 1.55 લાખથી વધુ પોસ્ટ ઓફિસ મારફતે ઉપલબ્ધ છે. અત્યારના ભરતી અભિયાન હેઠળ આ બેંકે પોતાના વિવિધ સર્કલોમાં એક્ઝિક્યુટિવ એટલે કે ગ્રામીણ ડાક સેવક GDS માટે ભરતી જાહેર કરી છે. આ અંગેની નોટિફિકેશન આપણે જોઈએ તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ઇન્ડિયન પોસ્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે. આ નોટિફિકેશનની લિંક તેમજ ફોર્મ ભરવાની લિંક પણ તમને અમારા કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં મળી રહેશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લિકેશન 9/10/2025થી શરૂ થઈ ચૂક્યું છે. લાસ્ટ ડેટ છે ફાઇનલ 29/10/2025, એટલે કે એપ્લિકેશન તમારે 9/10/2025થી લઈને 29/10/2025ની વચ્ચે કરવાનું રહેશે. ઘરે બેઠા ઓનલાઈનથી તમે આ ફોર્મ ભરી શકો છો મોબાઈલ થ્રુ. ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. પોસ્ટ નેમ છે એક્ઝિક્યુટિવ. ટોટલ પોસ્ટ છે 348. અહીંયા તમને સ્ક્રીન પર જોવા મળી રહેશે કે કઈ જગ્યાએ કેટલી પોસ્ટ છે. તો આંધ્રપ્રદેશમાં 8, આસામમાં 12, બિહારમાં 17, છત્તીસગઢમાં 9, ગુજરાતમાં 30, હરિયાણામાં 11, હિમાચલ પ્રદેશમાં 4, જમ્મુ એન્ડ કાશ્મીરમાં 3, ઝારખંડમાં 12, કર્ણાટકમાં 19, કેરલામાં 6, મધ્યપ્રદેશમાં 29, મહારાષ્ટ્રમાં 1, નોર્થ ઇસ્ટમાં 31, ઓડિશામાં 11, પંજાબમાં 15, રાજસ્થાનમાં 10, તમિલનાડુમાં 17, તેલંગાનામાં 9, ઉત્તર પ્રદેશમાં 40, ઉત્તરાખંડમાં 11, વેસ્ટ બેંગાલમાં 13. આ રીતે ટોટલ 348 પોસ્ટ અહીંયા જાહેર કરવામાં આવી છે. શહેર વાઇઝ તમારે લિસ્ટ જોવું હોય તો તમને જે અમે પિન કરેલી કમેન્ટમાં લિંક આપીશું PDF, એ PDFમાં તમે જાણી શકશો શહેર વાઇઝ ડિટેલ્સમાં કઈ જગ્યાએ કેટલી ભરતી છે. એજ લિમિટની વાત કરીએ તો 20 વર્ષથી લઈને 35 વર્ષ સુધીનું રહેશે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અહીંયા અપ્લાય કરી શકે છે. પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા 30,000 સુધીનો પગાર રહેશે. એપ્લિકેશન ફીઝની વાત કરીએ તો 750 રૂપિયા નોન રિફંડેબલ અહીંયા ફીસ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. સિલેક્શન પ્રોસેસ અહીંયા મેરિટ બેઝ રહેશે. જો કોઈ પણ વિદ્યાર્થીના એક સરખા માર્ક્સ હશે તો તેમની એક્ઝામ લેવામાં આવશે, પરંતુ મોસ્ટલી અહીંયા મેરિટ થ્રુ તમારું સિલેક્શન કરવામાં આવશે. એટલે કે પરીક્ષા વગરની સીધી ભરતી છે આ. આથી હાલમાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ સુધી જરૂરથી મારો આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ આ પરીક્ષાનો લાભ મેળવી શકે. ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો તમારે ડોક્યુમેન્ટ્સમાં આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, એક સ્કેન કરેલી સહી એટલે કે કોઈ પણ કોરાક પેજમાં તમારે સહી કરીને તેને સ્કેન કરી લેવાની રહેશે. ગ્રેજ્યુએટ થયેલાની માર્કશીટ અથવા તો ડિગ્રી સર્ટિફિકેટ, જો તમારે લાગુ પડતું હોય તો કાસ્ટ સર્ટિફિકેટ, તેમજ રહેઠાણના પુરાવામાં કોઈ પણ વસ્તુ તમારે ચાલી જશે. આધાર કાર્ડ, પાન કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ્સ તમારે સ્કેન કરીને PDF બનાવવાની રહેશે. અરજી કરવા માટે સૌપ્રથમ આપણે ઇન્ડિયન પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવવાનું રહેશે. તમારા મોબાઈલ કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝરમાં જઈને તમે IBPS.in લખશો તો પણ તમારી સામે આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન કરતાની સાથે તમે જોઈ શકો છો અહીંયા નોટિફિકેશન આપેલી જ છે. 29/10/2025 સુધી તમે અહીંયા રજિસ્ટ્રેશન કરીને અપ્લાય કરી શકો છો. સૌપ્રથમ આપણે જો તમે નવા યુઝર છો પોસ્ટ ઓફિસની ભરતીમાં તો તમારે અહીંયા ક્લિક હિયર ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અથવા તો જો તમે પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું છે તો તમારે ફક્ત ને ફક્ત અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ એડ કરીને સિક્યુરિટી કોડ એડ કરીને તમારે લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારી બેઝિક ઇન્ફો ડિટેલ્સ એડ કરવાની રહેશે. જો તમે ન્યૂ રજિસ્ટ્રેશન છો તો ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે. તમારે ટોટલ અહીંયા 5 ફેઝ પૂરા કરવાના રહેશે. ફર્સ્ટ છે બેઝિક ઇન્ફોર્મેશન,
ત્યારબાદ છે ફોટો અને સિગ્નેચર એડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી ડિટેલ્સ જે એજ્યુકેશન ડિટેલ્સ છે એ એડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે પ્રિવ્યૂ એટલે કે તમે જે પણ ડિટેલ્સ આપી છે એની એક પ્રિવ્યૂ તમારી સામે ઓપન થશે. જો તેમાં તમે એડિટ કરવા માગતા હો કોઈ પણ વસ્તુ તો તમે એડિટ કરી શકો છો. ત્યારબાદ તમારે અપલોડ્સ એટલે કે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરતાની સાથે જ જો તમારે પેમેન્ટ કરવાનું આ ઓપ્શન આવી જશે એટલે પેમેન્ટ કરવાનું રહેશે. ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. અહીંયા તમારે ફૂલ નામ તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ મિડલ નેમ એટલે કે ફર્સ્ટ તમારું જે નામ છે તે નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારા નામની પાછળ જે નામ લાગતું હોય તે લખવાનું રહેશે, મિડલ નેમ. ત્યારબાદ તમારે લાસ્ટ નેમ એટલે કે તમારી જે સરનેમ છે તે લખવાનું રહેશે. અહીંયા તમારો મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે. ત્યારબાદ તમારું ઈમેલ આઈડી એડ કરતાની સાથે જ અહીંયા એક સિક્યુરિટી કોડ જે તમને સ્ક્રીન પર જોવા મળી રહેશે તે એડ કરવાનો રહેશે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ કરશો એટલે આગળના જે આપણે 5 ફેઝ વાત કરી છે એ 5 સ્ટેપ આવી જશે ઓટોમેટિક. આ રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ અરજી કરી શકો છો. અરજી કરવામાં પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ કરજો. ફોર્મ ભરવાની લિંક તેમજ પીડીએફની લિંક તમને જે અમારા કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટ છે ત્યાં મળી જ રહેશે. માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ સુધી જરૂર વધુને વધુ આ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ આ પરીક્ષાનો લાભ મેળવી શકે. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે તમારે અમારા જો યુટ્યુબ ચેનલના પ્રોફાઇલમાં તમને વોટ્સઅપ લિંક મળી રહેશે ત્યાંથી તમે વોટ્સઅપમાં જોડાઈ શકો છો. સાથે જ અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને તમે અમને ડીએમ મેસેજ પણ કરી શકો છો. તમારા ફોર્મ ભરવા માટે અમે તમને જરૂરથી મદદ કરીશું.